ન્યૂઝ સ્નેપમાં આપનું સ્વાગત છે। જોઈએ સમાચાર વિગતવાર। અમદાવાદ બાકરોલ ધોળકા રોડ પર એએમટીએસ બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત। ડમ્પર ચાલક ફરાર થયો। અમદાવાદ જિલ્લાના બાકરોલ ધોળકા રોડ પર રામેશ્વર સ્કાય નજીક આજે એએમટીએસ બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। અકસ્માત બાદ ડમ્પર ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે। મળતી માહિતી મુજબ અકસ્માતમાં એએમટીએસ બસમાં મુસાફરી કરેલા 2 મુસાફરોની પગના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્તોને જરૂરી પ્રાથમિક સારવાર આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને સંબંધિત તંત્ર ઘટનાસ્થળે દોડી આવ્યું હતું। અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ફરાર થયેલા ડમ્પર ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। एडिटर सुनील राठौड़ अमदावाद। आज आए दिन रोज आई कना बाकरोल थी द्वारका जे रोड जाए से एक्सीडेंट थाय से वारी घड़ीए आ नवो रोड बन्यो आरसीसी रोड અને આ કને તમે પાછો જોયો કો રોડ ઉપર ખટારાઓ પડ્યા છે કંપનીઓના કેટલી પર કીધું પણ હટાવતા નહીં એમના લીધે એક્સિડન્ટ થાય છે। આજે આ એક્સિડન્ટ થયો 2 દી પહેલા ડમ્પરિયા વાળાનો ખૂબ ત્રાસ છે આ કને અને આ કને અમારી બધાની રહીશોની માંગ છે રામેશ્વરથી કે આ કને સ્પીડ બ્રેકર બને કારણ કે આए दिन એક્સિડન્ટ થાય છે અને રોજ આવ્યા વાળા કોકને ઉલારીને જતા રહેશે। હજુ 2 દી પહેલા 2 ડમ્પર ગાડીવાળા એક્સિડન્ટ થયો આઈસર વાળો ભાઈ મરી ગયો છે આ કને તમે ન્યૂઝમાં જોયું હતું। આए दिन એક્ટિવા વાળાને ઉલારીને જતા છે આવ્યા વાળા ખૂબ દારૂ પી બેફામ આ કને ગાડીઓ ચલાવતા હોય છે અને રોજ આ રીતે એક્સિડન્ટ થાય છે। તો અમારા જે લોકલ રહીશોની માંગ છે કે આ કને સ્પીડ બ્રેકર બને અને આના ઉપર થોડો કંટ્રોલ કરે પ્રશાસન આના ઉપર થોડું ધ્યાન આપે। आए दिन लोगों ने वारी घड़ी एक्सिडेंट थाया અને જે આવ્યા વાળા જે માલિકો છે એના ઉપર કાર્યવાહી કરે કડક से कड़क કાર્યવાહી होनी चाहिए। બાકરોલ રોડ પર ભયંકર એક એમટીએસ સાથે અકસ્માત થયો છે અને એ ડમ્પર વાળો અકસ્માત કરીને ફરાર થઈ ગયેલો છે। તો એમટીએસ ના ડ્રાઈવર સાથે આપણે થોડી વાતચીત કરશું કેવી રીતના થયું અને શું થયું। चलिए अपना नाम बताइए पूरा। जी मेरा नाम अरविंद कुमार है, मैं यूपी का रहने वाला हूँ। ये मैं उधर से आ रहा था कसिंद्रा से 1055 का फेरा लेके, तो एकदम से डंपर वाला अंदर घुस गया। मैंने उसका हेडलाइट भी करी, हॉर्न भी करा, लेकिन वो गाड़ी रोका नहीं और मेरी गाड़ी अथड़ा गई। चोट लगी ऐसा कुछ? हाँ, 2 आदमी को पैर में थोड़ा थोड़ा चोट आया है जी। आए कहाँ है अभी? हॉस्पिटल गए कहाँ गए हो? हाँ, वो तो हॉस्पिटल चले गए।